ते जाते न जाना, एक मास ते जाते न जाना। कौतुक देखी पतंग भुलाना, एक मास ते ही जात न जाना। एक મહિનાનો સમય વ્યતીત થઈ ગયો, છતાંય સૂર્ય અને ચંદ્ર ઉદય પામવું ને અસ્ત પામવું એ ભૂલી જઈને એમને એમ સ્થિર થઈને ત્યાં ઝાંખી કરી રહ્યા છે, ઉત્સવનો આનંદ માણી રહ્યા છે। આટલો સમય વ્યતીત થયો, એનું કારણ કેટલું સુખ ભર્યું એ વાતાવરણ હશે, કેટલું સુખ ભર્યું એ વાતાવરણ હશે। દેવતાઓ ભાન ભૂલી જાય, આ પ્રકૃતિ જે છે એ ભાન ભૂલી જાતી હોય તો એ દર્શન કેટલું રમણીય હશે। આ વિશ્વને રૂપ આપનારો ભગવાન, એક જગતનો રૂપવાન વ્યક્તિ હોય, કોઈ છોકરી હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ પુરુષ હોય, તો આપણે એને ચહેરાને જોયા જ કરીએ। આખા વિશ્વને રૂપને પ્રદાન કરનારો ભગવાન સ્વયં બાળક બનીને આવ્યો છે આ લોકમાં। કેટલો રમણીય એ સુંદર બાળક હશે, કેટલું સુંદર એ બચ્ચું હશે। ઝાંખી કરતા કરતા કોઈનું મન ધરાતું નથી, દર્શનમાં ક્યારે તૃપ્તિ થાતી જ નથી હોતી। થાળી ઉપર બેઠા ને અને કોળિયા મોઢામાં પધરાયા, 5, 25 કે 50, 100 કોળિયા મૂકે મોઢામાં તો તૃપ્તિ થાય, એ સહી હૈ, લેકિન દર્શન કરવામાં ક્યારેય પરિતૃપ્તિ થાતી જ નથી। પણ આપણે તો 1 મિનિટમાં તૃપ્ત થઈ જઈએ છીએ, ભગવાનના દર્શનમાં 1 મિનિટમાં તૃપ્તિ થઈ જાય। ચાલો બહાર નીકળો જલ્દી, ભોજનમાં કલાક લઈએ અને દર્શનમાં 1 મિનિટ તો બહુ થઈ ગઈ। દર્શન કરવા જાઓ તો ભગવાનના સ્વરૂપની આગળ 5-1 મિનિટ ઉભા રહી અને શાંતિથી એ સ્વરૂપને નિરખજો, દર્શન તો કરજો એના। 1 માસ તેહી જાત ન જાના, જાત કર્મ સંસ્કાર કર્યા છે, સ્નાનાદિ ક્રિયાઓ કરી છે। દશરથજીએ છૂટે હાથે દાન આપ્યું છે, પુત્રની ખુશીમાં પેંડા છે, પતાસા છે, દાગીનાઓ છે, સોના મહોરો છે, દશરથજીએ ખૂબ લૂંટાવ્યા છે। સમય પછી સમય જતા દર્શનની ભીડ ઓછી નથી થતી। ભગવાન શિવને એમ લાગ્યું કે આ બધાય લાભ લે છે, તો હું જે બાળકનું ધ્યાન કરું છું એ જ બાલ સ્વરૂપ ભગવાન વળી પાછા બાળક બનીને આવ્યા છે, તો હું કેમ ઝાંખી ન કરું। ભગવાન મહાદેવ એક બાર શ્રી ભોલે ભંડારી, એક વખત ભગવાન શિવ નગર में जोगी आया। જેમ યશોદાના ઘરે લાલો આવ્યો ને યોગી ગયા હતા, એમ અમારી કૌશલ્યા માને ત્યાં લાલો આવ્યો અને જટાધારી ભગવાન શિવ ચંદ્ર મૌલેશ્વર હાથમાં કમંડળો અને ડમરૂ ત્રિશુલ ને લઈ અને પહોંચી ગયા હતા। લેકિન અનેક વેશવાળા જટાધારી દાઢી ધારી આવા બધાને જોઈને માએ પછી બંધ કરી દીધું કે મારે કોઈને હવે લાલો બતાડવો નથી, કોકની નજર લાગી જાય તો લાલાને। ભગવાન શિવ જ્યારે ગયા છે દર્શન કરવા, સાથે કાગભૂસુંડી છે અને દર્શન કરવા ન મળ્યા, ધક્કો ખાઈને પાછો વળવાનો વારો આવ્યો। ભગવાન શિવ એમ લાગ્યું દર્શન કેમ ન થાય। સરજુ કિનારે જઈ આંખો બંધ કરીને બેસી भगवान ने प्रार्थना करी छे कि प्रभु आपके दर्शन के लिए तो कैलाश से यहाँ तक आया हूँ, क्या आपकी झांकी नहीं होगी, मुझे कृपा कर दो प्रभु, मुझ पे दया कर दो, एक बार झांकी हो जाए आपकी। इच्छा व्यक्त करो, संकल्प करो, भगवान अवश्य पूरा करशे, अवश्य पूरा करशे। इच्छा तो करो, एनी आगळ बेसीने संकल्प तो करो, पण एनी आगळ बेसीने सारा संकल्प जगतना ज संकल्पो कर्या अपाय। एनी आगळ कोई आवा कोई मां एनी पासे बेसीने एम संकल्प करे कि बस जेम कौशल्या ने ते लाभ आप्यो तो एवो ज लाभ मने आपशे, मने आपसे लाभ आपशे तमने।
તમારી સાડીનો પાલવનો છેડો પકડીને એમ કહેશે કે મૈયા મુझे ભૂખ લગી હૈ, મક્ખન ખિલા માં, મુझे મક્ખન ચાહીએ. એ જ બાળક બનીને તમારા ઘરે આવશે, પણ શરત એ છે પહેલા કૌશલ્યા તો બનીએ. કૌશલ્યા બનો, કોઈ ભક્તિ બનો, કોઈ યશોદા બનો, અવશ્ય લાભ આપવા માટે આવશે તમારા આંગણે. ભગવાન શ્રી બાલ પ્રભુ એને પ્રાર્થના જ કરતા પ્રભુ રડવા લાગ્યા છે, અને રડતા પ્રભુને ખૂબ માએ શાંત કર્યા, પણ શાંત થયા નહીં. દાસીને એમ કીધું કે દાસી જો તો સહી, કોઈ વૈદ્ય છે કે નહીં? આ રામ ખૂબ રડી રહ્યો છે, લાગે છે કોઈકની નજર આને અડી ગઈ, કોઈ નજર ઉતારે, કોઈ આની નાડી જોવે એવો છે કે નહીં, જાતો સહી. દાસી જ્યારે નીકળી છે, જોતા 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 હવે આ ભગવાન શિવ કાગ ભુસુંડી બંને બેઠા છે, એની આગળ જે કોઈ આવે એના હાથ જોવે ને ભાગ્ય જોવે ને ભભૂતિ આપે ને આ પ્રભુ કરી રહ્યા બેઠા બેઠા. ઘણાય ભભૂતિ આજે આપે છે, ઘણાય હાથમાંથી ભભૂતિ કાઢે છે, ઘણાય છે તો હાથમાંથી પાછા જલેબી હાટા કાઢે છે, ઘણાય હથેળીમાં મહાદેવ બતાવે છે, ઘણાય મોઢામાંથી ગોળ પથરા કાઢે છે. ચમત્કારના શીશામાં ક્યાંય ઉતરશો નહીં, ઉતરશો નહીં. અરે ચમત્કાર તો એ જ મોટામાં મોટો છે કે આ માણસના માથામાં ભગવાન નીકળી જાય છે ને જગતના આવા ખોટા લોકો ઘૂસી જાય છે. આ જ મોટો ચમત્કાર છે. ઘૂસવા ન દેશો એવાને ઘૂસવા ન દેશો. ચમત્કાર એની શીશામાં, એની જાળમાં ક્યાંય પણ ઉતરશો નહીં કોઈ. ભગવાન સ્વામિનારાયણે ત્યાં સુધી કીધું છે કે કલિયુગમાં તો આ હથેળીમાં પણ બ્રહ્માંડના દર્શન કરાવે ને આવા લોકો મળશે તમને, પણ એ ભગવાન છે એમ માની, અને એ જ મારા દુઃખને દૂર કરનારો છે એમ માનીને એની વાહે ન દોડશો, એની પાછળ ન દોડશો. દોડો તો ભગવાનની પાછળ. અરે દોડો તો સૂરજ નારાયણ તરફ દોડો મોઢું રાખીને, પણ આપણે એના તરફથી મોઢા અવળા કરી લીધા અને ઊંધા દોડવા માંડ્યા. ઓલો દુઃખ રૂપી પડછાયો આગળ ને આગળ રહ્યો, પછી પડછાયાને પાછળ રાખી દેવો હોય, દુઃખમાંથી મુક્તિ જો સદાયને માટે મેળવી લેવી હોય તો સૂરજ નારાયણની તરફ પીઠ નહીં, એના તરફ મુખારવિંદને રાખો. મુખારવિંદ રાખશો ને તો ઓલો પડછાયો પાછળ રહેશે અને આપણા રસ્તામાં પ્રકાશ રૂપી સુખ કાયમ રહેશે. મુખારવિંદને રાખજો ભગવાન નારાયણ તરફ. તો ભગવાન ચંદ્રમૌલેશ્વર એ ભભૂતિ આ આપી રહ્યા છે. એમાં દાસી શોધતા શોધતા નીકળી. લાગ્યું કે આ મહાત્મા કઈક જાણકાર લાગે છે. પૂછ્યું છે કે આપ જાણો છો જ્યોતિષમાં? અરે હું જાણું છું. શું જોવું છે? અમારા મહારાણી જે કૌશલ્યા છે એમને ત્યાં આવેલો લાલ જે રામ છે ને, રામ લલ્લા સવારથી આજ બહુ રડી રહ્યા છે, છાના નથી રહેતા. તો એ જોઈ આપશો એને શું વળગ્યું છે? અરે એ તો મને બહુ સારું જોતા આવડે છે, આવું તો સ્પેશિયલ ભણ્યો છું, આની તો માસ્ટરી છે મારી પાસે, આની જ મેં ડિગ્રી લીધી છે, આનું સર્ટિફિકેટ છે મારી પાસે. ઓહો, આપ જાણો છો, ભણેલા છો? તો આઈએ આઈએ મહારાજ, જલ્દી છે અમારો રામ જે રડી રહ્યો છે એને શાંત કરીએ. બસ દયા કરી દો બાપજી, દયા કરી દો. કાગ ભુસુંડી અને ભગવાન શિવ હરસ પરસ મોઢું મલકાવતા ભગવાને દયા કરી ચાન્સ આપી દીધો આપણને. ભગવાને ચાન્સ આપ્યો છે. કાગ ભુસુંડીજી કહી રહ્યા છે કે હું ઈચ્છેલો બનીને મદદમાં છું, પાછા એકલા જ લાભ નો લેતા, મને આપજો પાછા. આ એકલા જ હાકર કોળું ખાઈ ન જાતા. ઘણાય છે ને મહેનત કરે ભેગા થઈને, અને ભેગા થઈને મહેનત કરે ને ફળ મળે ને તો ફળ એકલો ગળી જાય, મહેનત બેવ જણા બિચારા કરે. આવ્યા છે મૈયાના આંગણે, અલખ નિરંજન કહીને જ્યાં ઉભા રહ્યા. યોગીનો વેશ જોઈને જ માં પહેલા જ કહે છે કે નહીં દાસી, એમ યોગીને ક્યાં ત્યાં જ બેઠો બેઠો મંત્ર ભણી દે. યોગીને કહેવામાં આવ્યું, જટાધારી ભગવાન શિવ એમ કહે છે કે નહીં,
એમનેમ જ્યાં સુધી હું તપાસ ન કરું, નાડી ન જોઉં, ત્યાં સુધી મને ખ્યાલ કેમ આવશે? મને તમારો રામ ગોદમાં આપો ને તો હું એનું વ્યવસ્થિત નિદાન કરી દઉં. રામ ખૂબ રડી રહ્યા છે, ખૂબ રડી રહ્યા છે. માને રડતો શાંત કરવા માટે બસ જલ્દી રામ શાંત થાય. અને આ યોગી કહે કે મારી પાસે આવે, હું હમણાં જ એને શાંત કરી દઉં. અને જ્યાં યોગીએ ભગવાન શિવે રામ લલ્લાને ગોદમાં લીધા, લેતાની સાથે ભગવાન રઘુનાથજી એની ઉપર હાથ ભગવાન શિવ જ્યાં ફેરવે તો રડતા બંધ થયા. અરે યોગી, આપ તો મહાન છો. હા માં, આનું સ્પેશિયલ ભણ્યો છું. આનું રડવાનું મેં લઈ લીધું છે. હવે તારો દીકરો કોઈ દી નહીં રડે. ભગવાન શિવ, રામને એમ લાગ્યું કે આ શિવ આવ્યા છે. રામ અને શિવજીનું એકાત્મપણું છે. રામના હૃદયમાં સદા શિવ બિરાજે છે અને શિવના હૃદયમાં સદા રામ બિરાજે છે. એ તો આપણે ખોટી દિવાલો કરી કરીને બેસી ગયા. રામવાળાને શિવ મંદિરમાં મજા ના આવે, શિવવાળાને રામમાં મજા ના આવે, રામવાળાને કૃષ્ણ મંદિરમાં, કૃષ્ણવાળાને સ્વામિનારાયણ મંદિરમાં, સ્વામિનારાયણ વાળાને માતાજીના મંદિરમાં આનંદ ના આવે. ખોટી હું કામ દિવાલ ચણો છો? ધર્મના નામે કોઈ પણ ઝઘડશો નહીં, ક્યારેય ન ઝઘડશો. દિવાલો તોડજો ભક્તો, તોડજો આવી દિવાલો હોય તો. વાતો તો કરીએ છીએ આપણે કે આપણા સૌનો ભગવાન એક છે, આપણા સૌનો માલિક એક છે. આમ વાત તો કરીએ છે, તો મંદિરમાં જાઓ ત્યારે જુદું હું કામ રાખો છો? ત્યાં જઈને દિવાલ શું કામ રાખો છો? તોડજો દિવાલ. દરેક એ જ્યારે જ્યારે આ લોકમાં કાર્ય કરવા હતા એ પ્રમાણે પરમાત્માએ અવતાર ધારણ કર્યો. કોઈ રાક્ષસને મારવા હતા ને એને એવા વરો માંગ્યા હતા, એટલે એ રૂપે ભગવાન બનીને આવ્યો. કોઈ રાક્ષસોએ માગ્યું હતું કે કોઈ પણ પુરુષથી ન મરું, ખાલી સ્ત્રીથી મરું. કેવી સ્ત્રી? તો જે જન્મીને 16 વર્ષની થયેલી હોય, કોઈ અન્ન ન લીધું હોય, કોઈ દૂધ ન પીધું હોય, પાણી ન પીધું હોય, આવી સ્ત્રીથી મરવું. બાકી કોઈથી ન મરું. એ જ ભગવાન પોતાના જ સ્વરૂપમાંથી, શરીરમાંથી 10 ઇન્દ્રિય અને 11મું મન, એ સ્ત્રી બહાર નીકળી, જેને એકાદશી કહેવાય. અને આ એકાદશી ઓલા મૂર નામના દૈત્યનો વધ કર્યો અને એ જ પાછી ભગવાનના શરીરમાં સમાઈ ગઈ. એ જ સ્ત્રી. હવે એ અલગ થયું કે એક જ છે? એક જ છે, પણ જ્યારે જ્યારે કાર્ય કરવા હતા ત્યારે એ સ્વરૂપને લઈને ભગવાન આવ્યો. પણ આપણે વ્યવસ્થાને વાડા કરી નાખ્યા, વાડા કરી નાખ્યા. તોડજો ભક્તો, આવા વાડામાં માઇન્ડ જો પુરાયેલો હોય તો તોડજો. ભગવાન રામેશ્વરની સ્થાપના જ્યારે થાય છે ત્યારે ભગવાન શ્રી રઘુનાથજી એમ કહે છે, ભગવાન રામે એમ કીધું, શિવદ્રોહી મમ ભક્ત કહાવા, શિવદ્રોહી મમ ભક્ત કહાવા, શિવદ્રોહી મમ ભક્ત કહાવા, શિવદ્રોહી મમ ભક્ત નર સપને મોહી ન પાવા, સોનર સપને મોહી ન પાવા, સોનર સપને મોહી ન પાવા, સોનર સપને મોહી ન પાવા, શિવદ્રોહી મમ ભક્ત કહાવા, સોનર સપને મોહી ન પાવા. મારો આશ્રિત હશે, પણ જો શિવનો દ્રોહી હશે ને સ્વપ્નમાં પણ મને નહીં પામી શકે. રામ મના કરે છે અને એ જ ભગવાન શિવ પણ એ જ કહે છે કે મારો ભક્ત હશે ને રામનો દ્રોહ કરતો હશે તો ક્યારેય મને નહીં પામી શકે. એક જ છે, માનીને આરાધના કરજો, પૂજા કરજો. જુદા ન પાડશો, જુદા ન પાડશો.
ભગવાન શિવના ખોળામાં રામ આવ્યા. હવે આવ્યા એટલે જોવું તો પડે ને પાછું કઈ. હાથ લીધો હાથમાં. ભગવાન રડતા બંધ થઈ ગયા છે. જ્યોતિષ છું, ભણેલો છું. માં બેસી ગયા છે. પ્રત્યેક જગતની માને મારો દીકરો કેવો થાહે આ જાણવાની બહુ જિજ્ઞાસા હોય છે. પ્રત્યેક જગતના મા બાપને મારા દીકરા કેવા થશે, સુખી થશે, બીજી એને એક જાણવાની જિજ્ઞાસા હોય કે મારા દીકરાને લાઈફમાં કેવી વહુ મળશે. કારણ કે એની હારે જ પછી ગુજારવાનો હોય ને ટાઈમ. આ જાણવાની બહુ ઈચ્છા હોય એને કે કેવી મળશે એને. બાજુમાં બેસી ગઈ છે. માં, તારા દીકરાના ભાગ્યની શું વાત કહું. એના હાથની રેખાઓ ખૂબ એ ભાગ્યશાળી થશે માં. પણ માં, તારા છોકરાના પગમાં છે ને યાત્રાઓ બહુ લખી છે. તારા છોકરા એના પગની રેખા એમ કહી રહી છે કે યાત્રા બહુ લખેલી છે. કેટલા વર્ષે ચાલુ થાય? માં, ડરીશ નહીં. એ યાત્રાએ નીકળશે ને અને યાત્રામાં જ્યારે જશે ત્યારે ખૂબ સુંદર તને સાચવે એવી એ છોકરીને પરણીને પાછો આવશે. હા, તો પછી પરણીને પાછો આવ્યા પછી એ રાજા ક્યારે બનશે? ભગવાને આંખો કાઢી છે. મહાદેવજી બસ કરજો હવે. આ તમને લાભ આપ્યો તો એ બધું પોલ નથી ખોલવાની. હવે આગળ બોલ્યા છે દાઈ બન્યું તમારું. ભગવાન શ્રી રામ લલ્લાની એ દ્રષ્ટિએ પ્રભુ શિવ સમજી ગયા અને સમજેલા પરમાત્માએ વાતને ટાળી છે ને એમ કીધું છે કે માં, એ રાજા ક્યારે બનશે? આ રેખા છે ને હજુ નાનો છે ને એની રેખા હજુ ખુલી નથી બરોબર. હજુ મોટો થાય ને પછી એ રેખા દેખાય. અત્યારે બરોબર દેખાતી નથી. ખૂબ પ્યારથી પ્રભુને રમાડ્યા છે. કાગ વસુંડજીએ પણ લાભ લીધો છે. काश ऐसा मौका कभी हमें भी मिल जाए. काश ऐसा चांस हमें भी मिले और हमारी गोद में भी प्रभु बालक बन के कभी चांस दे दे, चांस दे दे. भगवान रघुनाथ जी धीरे धीरे કરીને મોટા થાય છે. એક દિન કા સમય था. પારણામાં પ્રભુને સુવાડ્યા છે. માં કૌશલ્યા પારણામાં સુવાડેલા પરમાત્માને મૂકી અને માં ગયા છે કિચનમાં કંઈક દૂધ કે પ્રસાદ કે ભગવાનની પૂજા માટે. લાલાને પારણામાં મૂક્યો છે. દૂધ ને કટોરો ને મેવો માએ અહીંયા મૂકી ભગવાનના વિષ્ણુની પાસે મૂકીને વળી કંઈક કામ રહી ગયું. કિચનમાં જ્યાં ગયા પારણામાં પોઢેલો પ્રભુ એક સ્વરૂપે ગોઠણિયા ભર થઈને આવી અને જે પ્રસાદી મૂકી છે પ્રસાદીને પ્રભુ આરોગી રહ્યો છે. માં જ્યાં આવે અને આવીને જ્યારે માએ જોયું, ફરી એકવાર તાલિકાના ધ્વનિથી પૂજ્ય વંદનીય સંત શિરોમણીને આવકારીએ, સત્કારીએ. પૂજ્ય મુનિ સ્વામી જ્યારે આપણી સભામાં તપસ્વી આવ્યા છે તો એમને આવકારીએ, સત્કારીએ. આપની ભાવના રૂપી તાલિકાના ધ્વનિ રૂપી પુષ્પો એમના ચરણોમાં આપણે અર્પણ કરીએ. મૈયાએ આવીને જ્યાં જોયું તો એને એમ લાગ્યું માને કે જે લાલને મેં પારણામાં સુવાડ્યો એ અહીંયા ઉતરીને આવ્યો કેમ? અને જ્યાં જઈને જોવે છે તો પારણામાં છે અને અહીંયા ગોઠણિયા ભર થઈને પ્રસાદ પણ ખાઈ રહ્યા છે. માને એમ લાગ્યું કે ઓ બાપ, જેને હું દીકરો માનું છું, જેને હું મારો બાળક માનું છું, આ તો જગતનો બાપ છે, જગતનો માલિક છે, આ તો જગત પિતા છે. હું ખોટી ભ્રમમાં છું કે આ મારો દીકરો છે. આ તો ભગવાન છે. હાથ જોડ્યા. માં ગોઠણિયા ભર થઈ એને બાળ મુકુંદના ચરણમાં મસ્તક મૂક્યું. રામને એમ લાગ્યું કે હવે આ જો જ્ઞાન માની પાસે રહે ને તો માને લાભ જે આપવો છે, માનો પ્રેમ મારે જે માણવો છે તો મળશે નહીં મને. હવે તો હાથ જ જોડશે આ મારી આગળ. હવે મને ખીજવાશે નહીં કે મને વળશે નહીં કે મને પ્રેમથી કઈ ખવડાવશે. હાથ જોડશે મારી આગળ. અને માને થયેલું એ દિવ્ય જ્ઞાન છે. આ દિવ્ય જ્ઞાનનો પડદો જે છે
આ પડદાને હટાવી લીધો અને હટાવી લેતા જ વળી પાછો બાળકપણાનો પુત્રપણાનો ભાવ આવતા પ્રેમથી ઉઠાવીને માએ ચૂમી લીધી છે. બેઠે આમ કહીને વળી પાછા લઈ જઈને પારણામાં સુવડાવ્યા છે. ભગવાનને પારણામાં સુવડાવીને ઝૂલો ઝુલાવે છે. ધીરે ધીરે સમય પછી સમય જાતા ભગવાન શ્રી પ્રભુ રામ લખન શત્રુઘ્ન ચારેય બાળકો ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. દશરથજીના આંગણા, દશરથજીનો મહેલ સૂનો જે હતો, આ સૂના મહેલમાં પ્રભુના પગે બાંધેલા ઝાંઝર જે છે, બાળકોના પગે બંધાયેલા ઝાંઝર જે છે, કેડ ઉપરના કંદોરા અને એમાં લાગેલી ઘૂઘરીઓ અને જે પ્રભુ ગોઠણિયા ભર થઈને ચાલે એનાથી છુમ 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 આવો અવાજ આવી રહ્યો છે. कितना बड़ा भाग्य दशरथ कौशल्या का, देखो तो सही जगत ने नचावनार परमात्मा आज बालक बनी अने दशरथ ना महलों में घूघराओ ने पगमा बांधी छुम छुम चाली रहो छे. घड़ीक चाले घड़ीक बैठे बैठे पलाठी वाले वળી मां आवाज करे कि बेटे राम उस तरफ मत जाओ, गिर जाओगे राम, वापस आइए. वળી ત્યાંથી મોઢું સેજ માની તરફ કરી અને મધુર સ્માઈલ આપે, હસે. જગતનું નાનું બાળક એક હસે, કેટલો આનંદ થાય આપણને. એ હસે ત્યારે ખુશી થાય અને કહીએ જો હસ્યો જો હસ્યો જો હસ્યો. આ લોકનો એક બાળક હસે તો ખુશ થાય. અરે પરમાત્મા સ્વયં બાળક બનીને સ્માઈલ માને આપતા છે. આંખો બંધ કરીને ઝાંખી કરો, ક્યારેક ઝાંખી કરો. ભગવાન સ્માઈલ આપે, વળી પાછા ચાલતા થાય ગોઠણિયા ભર થઈ. ક્યારેક કોઈ સ્તંભ આવે, સ્તંભને પકડીને બેઠા થઈ જાય. કહેને લાગે રામજી मैया मैया, कहने लगे रामजी मैया मैया, कहने लगे रामजी मैया मैया, कहने लगे राम. મોઢામાંથી અવાજ આવે છે मैया मैया. दूर खेलन मत जाओ लाल रे, दूर खेलन मत जाओ लाल रे, दूर खेलन मत जाओ लाल रे, दूर खेलन मत जाओ लाल रे. मारेगी गाँव की गैया, मारेगी गाँव की गैया, मारेगी गाँव की गैया रे गैया रे गैया. कहने लगे राम जी मैया मैया, कहने लगे राम जी मैया मैया, कहने लगे राम जी मैया मैया. कहने लगे राम जी मैया मैया मैया. માં માં આવો શબ્દ બોલતા થયા, ચાલતા થયા અને ચાલતા ચાલતા ઘડીક ભર બહાર નીકળે. ગેટમાંથી પરમાત્મા બહાર નીકળી જાય. સાથે લક્ષ્મણ હોય, ભરત હોય, શત્રુઘ્ન હોય, મિત્રો હોય, બહાર નીકળીને રમે છે. ધૂળમાં રમે, ધૂળમાં રમે. જગતમાં જગતની રચનાને કરનાર માલિક दशरथजीના આંગણામાં ધૂળમાં રમે છે. माँ आवाज करे बेटे राम, शरीर तुम्हारा देखो कितना गंदा हो गया है, कभी मेरी बात सुनते हो कि नहीं राम, आइए घर में वापस. आ जगतनी मानी ताकात तो जो जगतनी मानी ताकात.
આ સ્ત્રી વર્ગ છે એનામાં એ તાકાત છે કે અનંત બ્રહ્માંડોનો જે માલિક છે એને પણ કાન પકડીને તતડાઈ શકે એટલી શક્તિ આમાં છે. જગતના માલિકના પણ કાન ખેંચી શકે એ યશોદામાં એ તાકાત છે કે કૃષ્ણને દોરડે ખાંડણિયાની સાથે એ તો યશોદા બાંધી શકે. યશોદા જેને વેદો ન પકડી શક્યા, ઉપનિષદો ન પકડી શક્યા, એને આ જગતની એક માં બાળક બનાવીને કાન ખેંચીને તતડાવીને વઢી શકે એટલી શક્તિ છે આ નારી શક્તિમાં. પણ જેમ જેમ સમય ગયો એમ ઘણી છૂટછાટ લેતા થયા. ઘરમાં ન મંદિર રાખ્યા, ઉઠ્યા ત્યારથી બસ રસોડાનું કામકાજ, ન ક્યારેય પૂજા કે ન માળા કરી, ધર્મ ને નિયમ ને ચૂક્યા. એ આજ લોકની એક યશોદા માં હતી ને એને ભગવાન માં બનાવીને આ લોકમાં આવ્યો. આજ લોકની એક કૌશલ્યા હતી કે જે કૌશલ્યાને માં બનાવીને જગતમાં ભગવાન આવ્યો. અરે આપ भी कौशल्या बन जाओगे, भगवान आपके घर भी अवश्य आएगा, अवश्य आएगा. कौशल्याમાં, सुमित्राમાં राम ने बूम पाड़े, बेटे राम वापस आइए, वापस आइए. અને ભગવાન કિલકારીઓ કરતા ઘડીક હસે, ઘડીક મિત્રો સાથે રમે. કિલકિલાત ઉઠત ધાય, ગિરત ભૂમિ લટપટાય. ધાય માય ગોદ લેત દશરથ की रनिया, धाय माय गोद लेत दशरथ की रनिया. ठुमक चलत रामचंद्र बाजत पैजनिया, ठुमक चलत रामचंद्र बाजत पैजनिया. ठुमक चलत रामचंद्र बाजत पैजनिया, ठुमक चलत रामचंद्र बाजत पैजनिया. विद्रुम से अरुण अधर बोलत मृदु मधुर वचन, विद्रुम से अरुण अधर बोलत मृदु वचन मधुर. सुंदर नासिका बीच लटकत लटकनिया, सुंदर नासिका बीच लटकत लटकनिया, सुंदर नासिका बीच लटकत लटकनिया. सुंदर नासिका बीच लटकत लटकनिया. ठुमक चलत, हाँ ठुमक चलत रामचंद्र बाजत पैजनिया. ठुमक चलत रामचंद्र बाजत पैजनिया, ठुमक चलत रामचंद्र बाजत पैजनिया. ठुमक चलत रामचंद्र बाजत पैजनिया. ठुमक चलत रामचंद्र बाजत पैजनिया. धाय माये गोद લે, માતાઓ પાછળ દોડે અને દોડીને રામને પકડીને ઘરે લાવે. ધાય માય ગોદ લે તો દશરથ કી રનિયા. ठुमक चलत रामचंद्र बाजत पैजनिया. જ્યારથી રામ આવ્યા હતા ત્યારથી દશરથજીને એક નિયમ હતો કે ગોદમાં બેસાડીને જ એ ખાતા. એક દિન કા સમય था राजा, દશરથજી જમવા આવ્યા છે, રામ છે નહીં જમવાના સમયમાં. રાણીઓને પૂછ્યું છે રામ ક્યાં છે? મહારાજ રામ માનતો જ નથી, બહાર રમવા ગયો છે, આવવા તૈયાર જ નથી, ઘરે આવતો જ નથી. મહારાજ આપ જમી લ્યો. રામ ન આવે ત્યાં સુધી હું નહીં ખાવ. વળીમાં જાય કૌશલ્યા, રમવામાં મસ્ત હોય, મિત્રોની સાથે મસ્ત બનેલા રામને પીછે દોડે. બેટા રામ તો રામ આગળ આગળ ભાગે, રમવામાં મન છે. એ તો જગતની માં એને પકડી શકે, આ જગતની માં. બાકી વેદો પણ જેને ન પકડી શક્યા અને દોડીને પરમાત્માને પકડીને ઘરે લાવે અને દશરથના ખોળામાં આપ્યા રામને. હવે ધૂળમાં રમતા હતા, આખું શરીર ધૂળ થયેલું છે.
ધૂસર ધૂરી ભરે તનુ આયે 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 શિરા ગોદ બેઠાએ ભૂપત હસી ગોદ બધાએ ભૂપત હસી ગોદ બેઠાએ ભૂપત હસી ગોદ બધાએ ધૂસર ધૂરી ભરે તનુઆએ ભૂપતિ બિહસી ગોદ બેઠાએ આખા શરીરે ધૂળ ધૂળ છે જેમને આવાએ દશરથજીએ ધૂળ સોથા જ રામને ગોદમાં બેસાડ્યા છે ભક્તો આપણી સભામાં મહેમાન શ્રીઓ અર્થાત માનનીય સંત શિરોમણીઓ પધારી રહ્યા છે જેમાં પરમ પૂજ્ય શ્રીમંત મહંત ડોક્ટર વિશ્વંભરદાસજી શાસ્ત્રીજી મહારાજ કોટેશ્વર અંબાજીથી પધાર્યા છે મહંત શ્રી નિર્મલદાસજી મહારાજ શ્રી મુનિજી ઉટિયા ભટાણા રાજસ્થાન ત્યાંથી પધાર્યા છે આ દરેક સંતોને ફરી તાલિકાના ધ્વનિથી આપણી ભાવના આપણો પ્રેમ આપણી વંદના એ રૂપી તાલિકાના ધ્વનિ રૂપી પુષ્પો એમના શ્રી ચરણોમાં અર્પણ કરીએ આશીર્વાદની એક અપેક્ષા રાખીએ કે મહંતો સંતો એવા આશીર્વાદ આપે કે આ જગતમાં જગત પ્રત્યેનો પ્રેમ છૂટે અને પરમાત્માને વિશે રાગ થાય પરમાત્માને વિશે આપણો પ્રેમ જોડાય બસ એવી યાચનાની સાથે એમની પાસે માગણી કરીએ તો કથા જે છે કથા આપણને કહી રહી છે કે દશરથજીના આંગણામાં દશરથજી મહારાજનું પરમ સૌભાગ્ય તો જો કે જેને ત્યાં બાળક બનીને પરમાત્મા આવ્યા તો સહી જમવાના સમયમાં જેના ચરણની એક રજ પણ મળવી મુશ્કેલ છે રામચરિત માનસે લખ્યું છે જન્મ જન્મ મુનિ જતનુ કરાયે 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 અંત સમય રામ આવત નાય 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 જન્મ જન્મ મુનિ જતનો કરાયે અંત સમય રામ આવત નાહી વર્ષો સુધી યત્ન કરો પ્રયત્ન કરો પુરુષાર્થ કરો આરાધના કરો ફિર ભી અંતિમ સમયે રામ મળે છે એવી ગેરંટી રામચરિત માનસ નથી આપતું જે ભગવાનને પકડવા મુશ્કેલ છે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ આવા એ ભગવાન જેને દશરથજી અને કૌશલ્યાજી પકડીને ગોદમાં બેસાડીને રમાડે માં સ્તનપાન કરાવે કેટલી મોટી આરાધના કેટલી મોટું ફળ હશે એની પાસે બાળક બનાવીને ગોદમાં જે રમાડી શકે અમારી ભારતીય પ્રત્યેક માતામાં યશોદા બનવાના બિયારણ છે ને છે લેકિન એને યોગ્ય પાણી અને યોગ્ય વાતાવરણની જરૂર છે યોગ્ય પાણી અને યોગ્ય વાતાવરણ મળતા જ બિયારણમાંથી કોટો ફૂટે ને ફૂટે જ
પણ એ બિયારણ આપણે ગોડાઉનમાં મૂકી રાખ્યું છે, ગોડાઉનમાં યોગ્ય વાતાવરણમાં રાખ્યું નથી. આપણે ખાવાના પીવાના કોઈ નિયમો રાખ્યા નહીં, કોઈ જાગવાના સ્તુતિ કે પ્રાર્થના પૂજા કરવાના કાનૂનો ને ફોલો થયા નહીં. આશા કરીએ કે દીકરો મારો ધ્રુવ અને પ્રહલાદ બને રામ જેવો થાય. ક્યાંથી થાય? પછી શાકભાજીની હાથમાં ઠેલી લઈને નીકળ્યા અને એ શાકભાજી તો પછી લે પેલા ગોતે પાણીપુરીની લારી ક્યાં છે, એ દાબેલી ક્યાં મળે છે? પાણીપુરી દાબેલી ની પપ ને હાન તેન ત્યાં ઉભા ઉભા રમઝટ બોલાવો, રગડો ને પેટીસ ખાવો ને પછી આશા કરો કે મારા વિચારો સારા થાય, મારા દીકરાઓ સારા થાય. નહીં થાય. પછી એ તો ઓલા હીરો થાય છે ને ફિલ્મના અનેક ડિઝાઇન વાળા, આવા હીરા પાકે પછી એ હીરા. એવા હીરાને શું કરવા છે? આપણે કોહિનૂર જો જોતો હોય, કોહિનૂર હીરાની જો ઈચ્છા હોય, પહેલા કોઈ કૌશલ્યા બને, કોઈ સુમિત્રા બને. તમારે ત્યાં કોહિનૂર હીરો આવશે. કેટલા છોકરા છે ને એનાથી બહુ મહાનતા નથી, કેટલા ડાયા દીકરા ત્યાં એનાથી બહુ મહાનતા છે. ઘણાયને તો હાથ હોય છે, ઘણાયને સાથ હોય છે. એક કાકા મંદિરે માતાજીની આગળ જઈ અને દીવો કરે, માતાજી પાસે જઈને દીવો કરે. એક યુવાન પણ આવ્યો અને આ યુવાન પણ કાયમ માતાજી પાસે આવીને દીવો કરીને પ્રાર્થના કરે કે માં શેર માટી આપ. એક ઈચ્છા છે, એક પુત્રનો જન્મ થાય, એક દીકરો થાય એવી દયા કર. આમ દીવો પ્રગટાઈને માતાજી પાસે માગે. ઓલા કાકાએ આવીને રોજ દીવો કરે ને એ માગણી કરે. પણ આ યુવાનને એમ થયું કે હું તો એક શેર માટી માગું છું માતાજી પાસે, પણ આ કાકાની તો ઘણી મોટી ઉંમર થઈ ગઈ છે, એ શું માગતા હશે? એ શું માગણી કરતા હશે? એટલે એક દિવસ બંને પ્રાર્થનામાં માની આગળ દીવો કરવામાં ભેગા થઈ ગયા. પેલા યુવાને પૂછ્યું, કાકા આપ દીવો કરીને શું માંગો છો? તો ઓલો કાકો કહે છે કે મને એમ થાય છે હું તને પૂછું, તું શું માંગે છે? તો કાકા હું તો માને એમ કહું છું કે માં એક શેર માટી જો આપે, દયા કર, મારી પાસે કોઈ સંપત્તિ ખૂબ છે, સંતતિ નથી, છોકરું એકાદું આપતું. કાકો કહે છે તું દીવો કરીને છોકરો માગે છે ને એક સારો દીકરો મળે, તો તમે કાકા તમારે દીકરો નથી? અરે એક નહીં, મારે હાથ છે, પણ હું દીવો કરીને એ માંગુ છું કે એક જો હારો આપતી હોય ને માં તો હાથે પાછા દીધા તને. વાત વાતમાં વડકા નકામા, બહુ ઝાઝા ફડકા નકામા, અને સ્વાદમાં બહુ સડકા નકામા, અને કુળ બુડાડે એવા લડકા નકામા. વાત વાતમાં વડકા નકામા, સ્વાદમાં બહુ સડકા નકામા, કુળ બુડાડે એવા લડકા નકામા. હવે હાથ દીકરા વાળો કાકો ગયો, એને ઉપાડ્યા, રામ બોલો ભાઈ રામ, લઈ ગયા સ્મશાને. એક ઢગલો લાકડાનો કર્યો, કાકાને સુવડાવ્યા, સુવડાવી લાકડા માથે મૂક્યા. એમાંથી બોલ્યા કે આની છાતી ઉપર મોટો લાકડાનો ગઠ્ઠો મૂકો. વજનદાર જ્યાં લાકડાનો ગઠ્ઠો છાતી ઉપર ઓલા છોકરાઓ એના ભેગા થઈને મૂકવા જાય ને, ત્યાં તો ઓલા કાકા અંદર મંડ્યા હળવળવા. અને હળવાળીને જ્યાં ઓલા એ પૂળો પ્રગટાવીને મૂકવાની તૈયારી કરી, ત્યાં તો બેઠા થઈ ગયા. અને મોટા છોકરાના હાથમાં રહેલો પૂળો એની સામે હાથ લંબાવીને એમ કહે છે, કાકો એ નરાધામ હું મરી નથી ગયો, તારી બળતરામાં અડધો થઈ ગયો તો કે આ જીવ તો તે મને હળગાઈ નાખ્યો, હવે કોક બીજાનો વારો આવા દે. તો આવા હોય એને શું કરવા? ભગવાનની પાસે માગણી કરજો કે પ્રભુ જો આપે તો કોક સારો આપજો, ને સારું માગતા પહેલા સારા બનજો, તમે સારા બનજો. ભગવાન અવશ્ય આપશે, આપને અવશ્ય આપશે. દશરથજીને ત્યાં
देखो संत का आशीर्वाद तो देखिए। आप सौ एवा ज आज भाग्यशाળી બન્યા છો કે આપના જીવન રૂપી પાત્ર એ તપેલી આજે આશીર્વાદથી છલકાઈ જવાની કે આવા મહાપુરુષો આશીર્વાદ દેવા પધાર્યા છે। પણ તપેલીને અજવારીને ઉટકેલી સારી બનાવીને રાખજો। જો ખટાશના બેક્ટેરિયા વાળી હશે ને તો એ દૂધ જે એમાં પડશે ને એ પાછું બગડી જાહે। એમ પાત્રતા તમે કેળવશો ને તો અહીંયાથી આશીર્વાદનું દૂધ તમારી તપેલીમાં નાખશે, બસ અમૃત એ મળશે, તમને અમૃત મળશે। કેટલાય મોટા મહંતો કેટલાય કાર્યક્રમમાં વ્યસ્ત હોય, દૂર દૂરથી ઠેઠ રાજસ્થાન ત્યાંથી અહીંયા સુધી આવ્યા, કોને માટે? બસ આપની તપેલી જે છે ને જીવન રૂપી એમાં અમૃત રૂપી દૂધ આપવા માટે આવ્યા છે, દૂધ આપવા માટે આવ્યા। કોટી કોટી વંદન હો આવા સંતોના ચરણમાં કે જે આપ સૌને માટે, આપણા સૌની માટે સમયને કાઢીને સભામાં પધાર્યા છે। અને આ દરેક યશ કોઈને જો જતો હોય તો એ યશના ભોગતા છે દયાલપુરી બાપુ, દયાલપુરી બાપુ, જેણે સ્વયં તો આ સંતોનો સમાગમ કર્યો જ હશે, કૃપા એની લીધી જ હશે, પણ મને નહીં, એને ક્યારો વાળવાનો એક પ્રયાસ કર્યો। ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે જે રસ્તે ચાલવાથી આપણે સુખી થયા હોઈએ આ રસ્તો બીજાને બતાવવો, અર્થાત ક્યારો વાળતા શીખવું। ક્યારો વાળવાનો અર્થ શું થાય? ક્યારો વાળવાનો અર્થ એ થાય કે આપણું ખેતર છે, ખેતરમાં બોર છે, ઘઉં વાવ્યા છે, પાણીની સુવિધા મોટર છે, પાણી મૂક્યું આપણે, હવે બાજુના જ ખેતરમાં એ ભાઈ જે છે એનો નાનો ખેતરનો ટુકડો છે, એને ઘઉં વાવ્યા પણ પાણીની સુવિધા નથી, એને ગરીબ છે બિચારો। આપણે પાણી મૂક્યું, હવે ક્યારામાં પાણી જતા જતા ક્યારો છલકાઈ જાય, ઘણીક વાર પેલું નીતરતું પાણી આવે ને એટલે છલકાય અને ઢોળાઈને બહાર જાય। ક્યારો વાળવાનો અર્થ એ છે કે આવી રીતે આપણા ક્યારા જ્યારે ભરાઈ જાય ને અને બાજુના ખેતરના ક્યારા જો કોરા હોય ને એના ઘઉં સુકાતા હોય તો એ પાળો તોડીને નીતરતું પાણી એ બાજુ વાળી દેવું ને તો એકાદો ક્યારો એ ઘઉં તો થાય ને એના, આનું નામ ક્યારો વાળ્યો કહેવાય। એમ બાપુએ પોતે ક્યારો વાળ્યો છે આપણા તરફ કે આવા સત્પુરુષોના આપણને ક્યારે દર્શન થાય? સોનાની સાંકળે બાંધીને લાવો છતાંય પણ ન આવે, આવા એ સંતો આજે સહેજે આપની પ્રેમ રૂપી રજ્જુથી બંધાઈને અહીંયા આવ્યા છે। પરમ સૌભાગ્ય છે આપણા આવા સંતોના આગમનથી। તો આપ સૌ એવા જ મહાન બનીને રહેજો, બનશો જ। મને આશા છે કે હવે આપનું જીવન પરિપૂર્ણ બની જશે। ભાગવતજીનું જ્ઞાન અને ઉપરથી સંતોના આશીર્વાદનું ઢાંકણ આપને મળી જશે। જ્ઞાન ઘટ આપનો પરિપૂર્ણ બની જવાનો છે। દશરથજી મહારાજે ગોદમાં રામને બેસાડીને જમાડે છે। સમય પછી સમય જતા રામ મોટા થયા છે। રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને અભ્યાસાર્થે મૂક્યા છે આશ્રમમાં વશિષ્ઠજીને ત્યાં। અભ્યાસ કાળ પણ પૂરો કર્યો છે અને અભ્યાસ કાળને પૂરો કરી અને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આવ્યા છે વાપસ। અને જ્યારે વાપસ આવ્યા છે ત્યારે દશરથ મહારાજાને એમ લાગ્યું કે ખરેખર હું ભાગ્યશાળી છું કે મને રામ જેવો દીકરો મળ્યો છે, મને રામ જેવો એક પુત્ર રત્ન મળ્યું છે કે જે પુત્ર રત્ન મારા જીવનમાં ખુશી 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 ભરી દીધી છે। જ્યાં થોડોક સમય થાય એમાં એક દિન કા સમય થા। દશરથજીના આંગણામાં વિશ્વામિત્રજીનું આગમન થયું છે। ગુરુદેવ વિશ્વામિત્ર પધાર્યા અને વિશ્વામિત્રજી જ્યારે આવ્યા છે ગેટ ઉપર જ્યાં આવીને ઉભા રહ્યા, મહારાજ રાજસભામાં છે, સંદેશો આપ્યો છે। મહારાજ જય હો, ક્યાં હે સૂચના? અરે ગેટ ઉપર ગુરુ વિશ્વામિત્રજી આવ્યા છે
અને દશરથજીને સમાચાર મળતા જ દશરથજી સર્વ રાજકારભાર ક્રિયા છે એને મૂકી દશરથજી દોડતા દોડતા ગેટ ઉપર ગુરુદેવ આવ્યા, ગુરુદેવ આવ્યા, ગુરુ આવ્યા. એક બાતનું ધ્યાન દોરી દઉં, આ જગતમાં, આ દેશમાં, સંસારમાં સાધુનું સ્ટેપ છે ને એનાથી ઊંચું કોઈ સ્ટેપ જો હોય તો ખાલી ભગવાનનું સ્ટેપ છે. એના પછી કોઈનું સ્ટેપ ઊંચું છે જ નહીં. રાજા હોય ને રાજા, છતાં એ સાધુના ચરણમાં એનું સ્થાન છે. એ રાજાનું આસન હોય તો ભલે, પણ સાધુની આગળ તો એના ચરણમાં જ એનું સ્થાન છે. ભગવા વસ્ત્રથી મોટું જગતમાં કોઈ સ્થાન નથી. એક ભગવાન નારાયણનું સ્થાન છે. એના પછી કોઈ આવતા હોય તો એ સંતો છે, ભગવા વસ્ત્રધારી સાધુઓ છે. અને આ ભારત દેશની રોનક, આ ભારત દેશની આન અને શાન જો કાયમ ટકી રહી હોય, એનો કોઈને યશ જાતો હોય તો આ ભગવા વસ્ત્રધારી સાધુઓને જાય છે. પણ છતાંય આજનો સમાજ સાધુઓ માટે જેમ ફાવે એમ બોલતો થયો છે. દુઃખ કી બાત હૈ, સાધુઓ માટે, ભગવા વસ્ત્ર માટે દેશમાં ટીકા થાય, જાહેરમાં ટીકા થાય. એ લાઈન નથી પકડવી મારે, એ રસ્તે જાવું નથી. આપ સૌ જાણો છો. ફિર ભી એવા બોલનારને મારો એક જવાબ છે, આ દેશ તમારાથી નહીં, આ દેશ જો ચાલતો હોય તો આ સાધુ પુરુષોના પુણ્યના પ્રતાપે ચાલી રહ્યો છે, પુણ્યના પ્રતાપે. અરે તમે ત્યાં બેસીને શું કર્યું દેશ માટે? પોતાના ઘર ભરવા સિવાય કામ શું કર્યા છે? આ દેશમાં આન શાન અને રોનક જો કોઈ હોય તો અમારા ભગવા વસ્ત્રધારી સાધુના હાથની માળા અને એના તપશ્ચર્યાના પ્રભાવે છે, પ્રભાવે છે. ઝઘડવામાંથી બહાર આવ્યા નહીં, પોતાની ખુરશીને સલામત રાખવામાંથી બહાર આવ્યા નહીં. દેશની હું રક્ષા કરી, કયા પ્રગતિના પંથે લઈ ગયા દેશને? કેટલાય દેશો છે આપણા પછી જે સ્વતંત્ર થયા છે, હરણફાળ મૂકીને ક્યાં પહોંચ્યા એ દેશો? આ સંસ્કૃતિ, વેદોની સંસ્કૃતિ, પુરાણોની સંસ્કૃતિ, કરોડો વર્ષ જૂની સંસ્કૃતિ કહીએ છીએ, છતાંય આ ઇન્ડિયાની જે બાઉન્ડ્રી છે એની બહાર કાઢ્યો આપણે આ ધર્મને? બહાર ન કાઢી શક્યા. 1700 થી 1800 વર્ષ જૂની સંસ્કૃતિઓ, ઇસ્લામીઓ જુઓ અને આજે ઈસાઈઓ જુઓ, 2000 વર્ષ વાળા, કેટલી કન્ટ્રીઓ સર કરીને બેઠા. અને આપણે આ ચાર દિવાલની બીચમાં શ્રી રામ, જય રામ, જય જય રામ કરતા રહ્યા. વિશ્વની સંસ્કૃતિઓની માં થાય, માથાનો મુગટ બને એવી આપણી સંસ્કૃતિ છે, ફિર ભી આપણે અંદરથી બહાર ન કાઢી શક્યા. કારણ જો કોઈ હોય તો આવા જ લોકોએ, કે જે લોકોએ આ દેશના આવા ધર્મ જે છે, નિયમો છે, કાયદાઓ છે, એને બસ બહાર આવવા જ ન દીધા. કોઈ સપોર્ટ ન મળ્યો ધાર્મિકતાને, ધાર્મિકતાને રાજકીયતા તરફથી કોઈ સપોર્ટ ન મળ્યો. બસ ટીકા અને નિંદા, પછાડવાના જ કામ થયા. નહીં તો ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી है बसेरा. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. हाँ, આપણો દેશ હતો, આ દેશ હતો. તો મારી ભલામણ છે, વિનંતી છે આપ સૌને, ભગવા વસ્ત્રનું ક્યારેય અપમાન ન કરશો. હા, હોઈ શકે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય, એનો અર્થ એ નથી કે સારાય સમાજને દોષિત ઠેરવીએ, સારાય સમાજને. કોઈ, એ તો તમારા ઘરમાં નથી પ્રશ્નો બનતા? તમારા ઘરમાં 4 દીકરા હોય ને એક કૃત્ય કર્યું હોય તો તમે શું ભૂંગળું લઈને બહાર ફૂંકો છો કે આ છોકરાએ આવું કામ કર્યું? એની ઉપર ચાદર ઢાંકો છો તમે. એમ કદાચ સંસ્કૃતિમાં કોઈ ભગવા વસ્ત્રધારી સાધુથી ભૂલ થઈ ગઈ હોય. માણસ માત્ર ભૂલને પાત્ર. દરેકથી ભૂલ થાય, તમારાથી થાય, અમારાથી થાય. આ જીવ છે ને એક જન્મથી નહીં, અનંત જન્મથી ચાલ્યો આવ્યો છે. તો અનંત જન્મથી ચાલ્યો આવતો જીવ છે. અનેક જન્મના રંગો એની હારે જડાયેલા હોય તો આ શરીરમાં આયા પછી એ રંગ દેખાતા હોય.
ઘણાય સંતો મોઢામાંથી નથી શબ્દો કહી દેતા ખીજવાઈને, જા સાલે જલ જા. હવે ક્રોધી સ્વભાવ છે એનો અર્થ એવો નથી કે એના જીવનમાં સારી ખરાબી છે. કોઈ એવો રંગ છે એમાં કે જેને કારણે સ્વભાવ દેખાય છે. તો મારો કહેવાનો ભાવ એ છે કે ભગવા વસ્ત્રનો હંમેશા આદર કરજો, ભગવા વસ્ત્રની આગળ નમતા રહેજો. દશરથજી મહારાજ જેવો રામનો બાપ છે, રામના પિતા છે, ફિર ભી જ્યારે વિશ્વામિત્ર આવ્યા છે આ સમાચાર મળતા જ દોડતા દોડતા આવ્યા છે. અને દોડતા દોડતા આવી અને દશરથજી મહારાજ વિશ્વામિત્રજીના ચરણમાં પડ્યા છે, વંદના કરી છે ચરણમાં પડીને. પ્રભુ ખૂબ દયા કરી, આપે ખૂબ દયા કરી છે. ચરણ પખાળ્યા છે. ચરણ પખાળેલું એ જળ છે સારી અવધ નગરીમાં મહેલમાં છટાવ્યું છે. આવીને આસન આપ્યું છે પોતાના રાજ દરબારમાં. ગુરુદેવના ચરણમાં પ્રાર્થના કરી છે, ગુરુદેવ क्या इच्छा से आए हो, कुछ इच्छा हो तो बताइए मुझे. વિશ્વામિત્ર એમ કહે છે કે રાજા, કોઈ ઈચ્છા એવી નથી ખાસ, પણ એક કામનાને લઈને આવ્યો છું. એક ઈચ્છા એ છે. અરે बताइए गुरुदेव, जो भी इच्छा है, जो जी चाहे मांग लीजिए. મને છે ને અસુરો બહુ પીડે છે. મને અસુરો યજ્ઞ જે કરું છું યજ્ઞો શાંતિથી કરવા નથી દેતા. યજ્ઞમાં અશુદ્ધ વસ્તુઓ નાવીને યજ્ઞને અશુદ્ધ કરે છે. માટે હું આવ્યો છું. અસુર સમૂહ સતાવહી મોએ, असुर समूह सतावहि